મિત્રો, આપણે અવાજ સુધી આપણે બહુ હસી મજાક કર્યું, પણ આ કુટી કઈ અલગ પ્રકારની છે. તો આપ સૌ શાંતિથી સાંભળે એવી મારી સૌને નમ્ર વિનંતી છે. મારા ખૂબ ટકા આવ્યા છે માં, મારા ખૂબ ટકા આવ્યા છે. હું પાસ થઈ ગયો, 80% પાસ થઈ ગયો માં. હું 80% પાસ થઈ ગયો માં. હું ખૂબ ખુશ છું. આપણા ઘરમાં જે ગરીબી છે તે હવે નહીં રહે માં, નહીં રહે. તું મને ખૂબ મહેનતથી ભણાવ્યો છે માં, ખૂબ મહેનતથી ભણાવ્યો છે માં. હવે હું તને કામ કરવા નહીં દઉં માં, હવે હું તને કામ કરવા નહીં દઉં માં. સાહેબ, મારા 80% આવ્યા છે. શું મને એડમિશન ના મળે? કેમ સાહેબ, કેમ? મેં તો ખૂબ મહેનત કરી છે, છતાંય મને એડમિશન ના મળે. શું મારે પૈસા પૂરવા પડશે? શા માટે સાહેબ, શા માટે? જે પૈસા પડે તે અગાડી વધે? ના સાહેબ ના, મારી માએ મને ખૂબ મહેનતથી ભણાવ્યો છે. હું પૈસા કેવી રીતે લાવું? એક પૈસો ભેગો કરીને મારી માએ મને દુખેથી ભણાવ્યો છે. હું કેવી રીતે પૈસા લાવું સાહેબ, કેવી રીતે પૈસા લાવું? શું પૈસા નહીં મળે તો મને સાયન્સમાં એડમિશન ના મળે? ના સાહેબ, આવી વાત ના કરો તમે. શું? ના સાહેબ, આવી વાત ના કરો સાહેબ. ઠીક છે, હું બીજા કોઈ વિષયમાં એડમિશન લઈ લઉં. માં, ઓ માં, માં મને એડમિશન મળી ગયું છે. હા ઠીક છે માં, કાલે સવારે મારે જવાનું છે માં, કાલે સવારે મારે જવાનું છે માં. સવારે વહેલું ઉઠવું પડશે મારે. શું માં, ટિકિટના પૈસા નથી? કઈ વાંધો ના માં, કઈ વાંધો ના. હું સવારે ચાલતો જઈશ માં, હું સવારે ચાલતો જઈશ માં, હું સવારે ચાલતો જઈશ. ઠીક છે માં, હું સવારે ચાલતો જઈશ. મિત્ર, હું તારા ઘરે કેવી રીતે રહું? ના, હું તારા ઘરે ના રહી શકું મિત્ર, હું તારા ઘરે ના રહી શકું. તારા ઘરમાં તારી બહેન છે, તારા ઘરના ઘણા માણસો છે. હું તારા ઘરમાં કેવી રીતે રહું? ના રહી શકું, ના રહી શકું. માં, ઓ માં, માં, ઓ માં, કાલે સવારે મારે પાછું વહેલું જવાનું છે. ઓ માસી, ઓ માસી, ઓ માસી, શું મને તમે ટિકિટના પૈસા આપશો? શું હું ગરીબ છું? હું તમને પૈસા નહીં આપી શકું? માસી, એવું ના કરો માસી. હું જ્યારે કમાતો થઈશ ત્યારે તમને મારા પૈસા ચૂકવી દઈશ. શું હું ના કમાઈ શકું? ના માસી, એવું ના કહો. હું જરૂર કમાઈશ. ના માસી, હું જરૂર કમાઈશ. માસી, ના મળે પૈસા? પૈસા ના મળે? ઠીક છે માસી, ઠીક છે. હે ભગવાન, હે ભગવાન, તુએ મને આ બુદ્ધિ પર જન્મ આપ્યો, તુએ મને જ્ઞાન આપ્યો, બુદ્ધિ આપે, પણ આ દુનિયામાં પૈસા જ છે, બીજું કાંઈ નથી. હે ભગવાન, હે ભગવાન, હવે મારાથી આ બરદાસ્ત નહીં થાય. હવે મારે જીવવું જ નથી. મારી માએ મને એક રૂપિયો કરી ભેગો કરી મને આટલે સુધી ભણાવ્યો, પણ આ જાલિમ દુનિયા મને ભણવા નહીં દે. આ જાલિમ દુનિયા મને ભણવા નહીં દે. જ્યારે પણ કોઈ ગરીબ માણસ ભણવા માટે આગળ વધે છે ત્યારે આ જાલિમ દુનિયાના અમીર લોકો એને ભણવા નથી દેતા. હે ભગવાન,
હે ભગવાન હું તમારી પાસે આવવા માંગુ છું મને આ દુનિયામાં નથી રહેવું મને બોલાવી લો તમારી પાસે આવી જાલિમ દુનિયામાં મારે નથી રહેવું હે ભગવાન મારે નથી રહેવું હે ભગવાન હું તમારી પાસે આવી રહ્યો છું મને માફ કરજો પણ આ દુનિયામાં મેં નહીં રહી શકું મેં બહુ બરદાસ્ત કર્યું પણ આ દુનિયા મને જીવવા નથી દેતી ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ